નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સીઈટી 2024 અંતર્ગત આજના વર્તમાન સમયમાં જે નવું બીજા રાઉન્ડનું મેરિટ યાદી આવી છે એની વાત કરવાના છીએ। જો તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સીઈટી તેમજ તમામ પ્રકારની સ્કોલરશિપ એક્ઝામ 1 થી 8ની તમામ નવી અપડેટ અને અન્ય વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાઓ અને તેને સબસ્ક્રાઇબ કરો। પણ આપણે વાત કરીએ સીઈટી 2024ની તો સીઈટી 2024નું પહેલો રાઉન્ડ એટલે કે પહેલા રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓને 60થી વધુ ગુણ હતા એ તમામ વિદ્યાર્થીઓનો આની અંદર સમાવેશ થયો હતો। એટલે કે જે પણ વિદ્યાર્થીને સીઈટી પરીક્ષાની અંદર 60 ગુણ હતા તે તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તેમજ તેમનું ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી। એ પછી આજે સીઈટી યોજના અંતર્ગત બીજા રાઉન્ડની જે યાદી છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેની અંદર 55થી વધુ તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। એટલે કે જે પણ વિદ્યાર્થીને 55 ગુણ આવે છે અને 55થી કરીને 59 સુધીના જે ગુણ છે એમાં જે પણ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે એમનું લિસ્ટ આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। જો તમારે આ લિસ્ટ જોઈતું હોય અને તમારે તમારું નામ આની અંદર દેખવું હોય તો તમે દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ જાઓ। તેની અંદર તમને આ પીડીએફ મળી જશે। અન્ય સરકારી કોઈ વેબસાઇટ ઉપર અત્યારે આ પીડીએફ જોવા મળતી નથી, પરંતુ ટૂંક સમયમાં ત્યાં પણ આવી જશે। તો જલ્દીથી તમારે તમારું મેરિટ લિસ્ટની અંદર નામ જોવું હોય તો અમારી વોટ્સઅપ ગ્રુપની અંદર આ તમે જોડાઈ જાઓ, ત્યાંથી તમને નામ જળવા મળી જશે। તેમજ તેની સાથે કેવી રીતે નામ દેખવું તો સ્ટુડન્ટ યુનિક આઈડી આપેલી હશે, એટલે એ સ્ટુડન્ટ એની અંદર તમે તમારો પોતાનો આધાર ડાયસ નંબર લખશો એટલે ત્યાંથી તમને નામ જોવા મળી જશે। તેમજ તમે પોતાનું નામ ટાઈપ કરશો તેમજ ત્યાંથી પણ તમને પોતાનું નામ જાણવા મળી જશે। આ બંને રીતે તમે તમારું નામ જોઈ શકો છો અને તેમજ અન્ય બીજી માહિતી તમારી ડેટ ઓફ બર્થ, તમારું જેન્ડર, તમારું કાસ્ટ અને તમારા સામેની માર્ક્સ પણ લખેલા હશે। તો આથી સીઈટી 2024 અંતર્ગત બીજા રાઉન્ડની મેરિટ યાદી એટલે કે તમને જો મેરિટ યાદીનો અંદર સમાવેશ થઈ ગયો છે તો હવે તમારું શું થશે તો તમારું એક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે, જ્યાં સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને એ પછી તમારું ચોઇસ ફિલિંગ કરવામાં આવશે। તો જે પણ વિદ્યાર્થીઓનો આની અંદર સમાવેશ થયો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, તેમજ તમને આ પીડીએફ પ્રાપ્ત થઈ જશે અને આગળની પ્રક્રિયા શું રહેશે, કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું, ચોઇસ ફિલિંગ કેવી રીતે આવશે, એ તમામની માહિતી તમને આ ચેનલ ઉપર જલ્દી જ મળતી રહેશે। આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।